નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, પિતૃપક્ષમાં ગાયને આ એક વસ્તુ ખવડાવી દેજો, તમારા પિતૃઓ ખુશ થઈ જશે અને તમને કરોડપતિ બનવાના આશીર્વાદ આપશે। તો મિત્રો, હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું મહત્વ ખૂબ જ વધારે હોય છે। પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકમાંથી ધરતી પર આપણને મળવા માટે આવે છે। આપણા દ્વારા તેમના માટે કરવામાં આવતા શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન આદિ કાર્યથી તેઓ સંતુષ્ટ થઈને આપણને આશીર્વાદ આપે છે। દર વર્ષે પિતૃપક્ષ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાથી પ્રારંભ થાય છે અને આસો મહિનાની અમાસના દિવસે તેમની પૂર્ણાહુતિ થાય છે। તેને સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે। પિતૃપક્ષ દરમિયાન મનુષ્યએ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ કર્મ તથા દાન ધર્મ કરવા જોઈએ। શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યને તેના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમના કુળનું ગૌરવ હંમેશા વધે છે। આવા મનુષ્ય ક્યારેય ગરીબ રહેતા નથી। હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે અને તે પિતૃઓને સમર્પિત છે। આ 16 દિવસ હિન્દુઓ માટે ખૂબ જ મહત્વના હોય છે। આ વર્ષે પિતૃપક્ષની શરૂઆત 7મી સપ્ટેમ્બરથી થઈ છે। એવું કહેવામાં આવે છે કે આ સમયે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવી ક્રિયાકાંડ કરવામાં આવે છે જેનાથી તેમને મુક્તિ મળે છે। માન્યતાઓ એવી પણ છે કે આ સમયે પિતૃઓ ધરતી પર આવે છે અને પોતાના પરિવારના આશીર્વાદ આપે છે। આ દરમિયાન મનુષ્યને પિતૃઓની સંતુષ્ટિ માટે ઉપાય અવશ્ય કરવા જોઈએ। મિત્રો, પિતૃઓ મનુષ્યના પરિવારનું સુરક્ષા કવચ હોય છે। પિતૃઓની શક્તિ મનુષ્યની દરેક પ્રકારના સંકટોથી રક્ષા કરે છે। જો ઘરમાં પિતૃઓની શક્તિઓનો વાસ હોય તો તે ઘરમાં કોઈ પણ પ્રકારની દુષ્ટ આત્મા કે નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી। એટલા માટે આપણે પિતૃપક્ષમાં થોડાક એવા કાર્ય કરવા જોઈએ જેનાથી આપણા ઘરમાં પિતૃઓની શક્તિઓનો વાસ થાય। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગરુડ પુરાણમાં ભગવાન કૃષ્ણએ ઘણા મહત્વપૂર્ણ ઉપાયો જણાવ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર પિતૃઓની સંતુષ્ટિ માટે સર્વોત્તમ ઉપાય છે દાન કરવું, અને દાનમાં પણ સર્વોત્તમ હોય છે તલનું દાન કરવું। જે પણ મનુષ્ય પિતૃપક્ષમાં પિતૃઓ માટે તલનું દાન કરે છે તેના બધા પાપો અને દુઃખોનો નાશ થાય છે। તેના સિવાય તમે પિતૃપક્ષમાં તમારા પિતૃઓની સંતુષ્ટિ માટે વસ્ત્રોનું પણ દાન કરી શકો છો। જો ગાયનું દાન કરવામાં આવે તો તે કેટલાય ગણું વધારે ફળ આપે છે। મિત્રો, આપણા પ્રાચીન ગ્રંથોમાં ગાયને એક ખૂબ જ પવિત્ર પશુ માનવામાં આવી છે। શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવે છે અને બધા જ દેવી દેવતા ગાય માતાનું પૂજન કરે છે। ગાય માતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે। ગાય એક અત્યંત પવિત્ર, નિર્મળ, શાંત અને નિષ્પાપ જીવ છે। ઋગ્વેદમાં ગાયને સંસારનું પાલન પોષણ કરનારી કામધેનુ માતા કહેવામાં આવી છે। ગાયના દર્શન માત્રથી જ મનુષ્યના હજારો પાપ દૂર થઈ જાય છે। એટલા માટે ક્યારેય પણ આ નિષ્પાપ ગાય માતા પર અત્યાચાર કરવો જોઈએ નહીં। ગાયને ક્યારેય મારવું જોઈએ નહીં અને ક્યારેય તેને કષ્ટ આપવું જોઈએ નહીં। ગાયને મારવું તે શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ ગણવામાં આવ્યું છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને ગાયોથી વિશેષ લગાવ હતો। તેમને ગાય માતા સૌથી વધારે પ્રિય હતી। શ્રી કૃષ્ણ કહે છે કે ગાયોની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે। આ સંસારમાં તેનાથી મોટું પુણ્યનું કાર્ય બીજું કોઈ નથી। કળિયુગ ભવિષ્યવાણી કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં જ્યારે ધર્મનો નાશ થશે ત્યારે મનુષ્ય ગાયની સેવા નહીં કરે। મનુષ્ય ફક્ત દૂધ માટે જ ગાયનું પાલન કરશે। દૂધ મેળવવા માટે તે ગાયને ખૂબ જ કષ્ટ આપશે, જેના પરિણામ સ્વરૂપે કળિયુગમાં પાપ અને અધર્મ તેની ચરમ સીમાએ હશે। કળિયુગના અંતનું લક્ષણ બતાવતા શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે સંસારમાંથી ગાયોનો નાશ થઈ જશે ત્યારે કળિયુગનો અંત થશે। જે મનુષ્ય કળિયુગમાં પણ ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરશે તે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશે। જે સ્ત્રી રસોઈમાં બનાવેલી પહેલી રોટલી ગાય માતાને ખવડાવશે તે સદાય સુહાગન અને સૌભાગ્યશાળી રહેશે। જે લોકો ગાય માતા દ્વારા પ્રાપ્ત થયેલા પંચગવ્યને ઘરમાં રાખશે
તેના ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા નહીં આવે। મિત્રો, આપણા ધર્મના બધા જ શાસ્ત્રોમાં ગાયની સેવાને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે। જે વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રીતે ગાય માતાની સેવા કરે છે તે સૌથી વધારે પુણ્યશાળી બની જાય છે। ગામડામાં તો વ્યક્તિને ગાય માતાની સેવા કરવાની તક મળે છે, પરંતુ શહેરોમાં ગાય માતાના દર્શન સહેલાઈથી નથી થતા। એટલા માટે મનુષ્યએ ગૌશાળામાં જઈને ગાય માતાની સેવા કરવી જોઈએ, અથવા તો ગૌશાળા માટે દાન પુણ્ય કરવા જોઈએ। તેના સિવાય તમે તમારા ઘરમાં ગાય માતાની મૂર્તિ રાખીને તેની પૂજા પણ કરી શકો છો। તેનાથી પણ માતા કામધેનુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। શાસ્ત્રોમાં ગાય માતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। એટલા માટે ગાય માતાની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે। પ્રાચીન કાળથી જ ગાય માતાની સેવા અને સંરક્ષણ કરવાની પરંપરા ચાલી આવી છે। કેટલાય મોટા ઋષિ મુનિઓ પોતાના આશ્રમમાં ગાય માતાનું પાલન કરતા હતા અને રાજા મહારાજાઓ પણ ગાયોનું દાન કરતા હતા। ગાયના દાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે। ગાયનું દાન કરવાથી બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આજે અમે તમને ગાય માતાના સંબંધમાં ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવીશું। ગાય માતાની પૂજા કેવી રીતે કરવી જોઈએ, ગાય માતાને કઈક વસ્તુ ખવડાવવાથી કયું ફળ મળે છે તથા ગાયના કયા અંગને સ્પર્શ કરવાથી દરિદ્રતા દૂર થાય છે, તે બધા જ વિષયમાં આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે। આપણી અત્યંત પૂજનીય ગાય માતા વિશે તમારે આ બધી જ વાતો જરૂર જાણવી જોઈએ। તેનાથી તમારા જીવનના બધા જ પ્રકારના કષ્ટો દૂર થશે। મિત્રો, કેટલીક વાર સ્ત્રીઓ અજાણતા જ ગાય માતાને કેટલીક વસ્તુઓ ખવડાવી દે છે, જેનાથી માતા લક્ષ્મી ક્રોધ થઈ જાય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવી વસ્તુઓ ગાય માતાને ક્યારેય ખવડાવવી જોઈએ નહીં। તેનાથી મનુષ્યના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને તેને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી। તો ચાલો જાણીએ ગાય માતાના વિષયમાં મહત્વપૂર્ણ અગત્યના નિયમ। સૌથી પહેલા જાણીશું કે ગાય માતાના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રોજે સવારે ગાય માતાના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સવારે ગોબરના દર્શન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। જો કોઈ અગત્યના કામ માટે તમે જઈ રહ્યા છો અને અચાનક તમારા રસ્તામાં ગાય માતા આવી જાય તો તે કાર્ય નક્કી જ સફળ થાય છે। કોઈ પણ યાત્રા પર નીકળતા સમયે જો તમને ગાય માતાના દર્શન થઈ જાય તો તે યાત્રા સુખપૂર્ણ સમાપ્ત થાય છે, તેમાં કોઈ પણ સંશય નથી। જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમારી કુંડળીમાં પિતૃદોષ છે તો બીજા ઉપાયોની સાથે ગાય માતાને દરરોજ રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। અને આ જ રીતે જો કુંડળીમાં શનિની સાડાસાતી અને મહાદશા છે તો દરેક શનિવારે અને અમાસના દિવસે કાળા રંગની ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો। તેનાથી શનિદોષ ઓછો થાય છે। ગૌમૂત્ર એટલે કે ગાયનું મૂત્ર ખૂબ જ ઉપયોગી, પવિત્ર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ હિતકારી હોય છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ગૌમૂત્રનું ઘણું મહત્વ છે। સાથે જ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્રના ઘણા બધા લાભ જણાવવામાં આવ્યા છે। ગૌમૂત્રમાં ઘણા ખનિજ પદાર્થો અને સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે આપણા શરીરની શુદ્ધિ કરે છે અને ઘણા બધા રોગોમાંથી પણ બચાવે છે। અને સાથે જ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતા પ્રસરે છે। એટલા માટે આપણા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાનું તથા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનું કહેવામાં આવ્યું છે। કુંડલીમાં શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષ શાસ્ત્ર મુજબ સવારના ભોજનમાં સૌથી પહેલી રોટલી કાઢીને એક સફેદ ગાયને ખવડાવવું શુભ માનવામાં આવ્યું છે। જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ કમજોર છે કે પછી તમારે કોઈ કારણથી તેનો દુષ્પ્રભાવ સહન કરવો પડી રહ્યો છે તો દરેક બુધવારના દિવસે ગાય માતાને લીલો ઘાસચારો ખવડાવવાનું શરૂ કરી દો। તેનાથી બુધ ગ્રહથી જોડાયેલા દુષ્પ્રભાવ દૂર થશે અને તમને તમામ મુશ્કેલીઓનો હલ મળી જશે। જો કુંડળીમાં મંગળ દોષ છે જેના કારણે તમારા જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓ છે તો લાલ રંગની ગાયની સેવા કરવી જોઈએ। મંગળવારના દિવસે ગાય માતાનું પૂજન કરવું અને તેને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ। બૃહસ્પતિ ગ્રહને જીવનના બધા જ માંગલિક કાર્યો માટે
કારક માનવામાં આવ્યો છે. એવામાં કોઈને કોઈ વ્યક્તિના જીવનમાં વિવાહ આદિ માંગલિક કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા છે તો તેવા લોકોએ કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે રોટલી પર ગોળ અને ચણા મૂકીને ગાયને ખવડાવવું જોઈએ. તેનાથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે. જો તમારા ઘરમાં અશાંતિ કે લડાઈ ઝઘડા થયા કરતા હોય તો ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે ઘરની અંદર ગાયના ગોબરમાંથી બનાવેલા છાણાને સળગાવવા જોઈએ અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવો જોઈએ. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને ઘરની સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. ગાયના દૂધ, દહીં, ઘી, ગોબર તથા ગૌમૂત્રમાંથી બનનારા મિશ્રણને પંચગવ્ય કહે છે. પંચગવ્યને પાપનાશક કહેવામાં આવ્યો છે અને હિન્દુઓની એક ધાર્મિક વિધિ પ્રાયશ્ચિત કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પંચગવ્યને બનાવનાર બધી જ વસ્તુઓ ખૂબ જ ઉપયોગી હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે અને સાથે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. મિત્રો, જો તમારા ઘરના દ્વાર પર ગાય માતા આવે તો તેને રોટલી ખવડાવ્યા વગર જવા દેતા નહીં, તો તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડશે. કેમ કે તે જેના દ્વારેથી ગાય કંઈક પણ પ્રાપ્ત કર્યા વગર જતી રહે છે તેના ઘરેથી લક્ષ્મી પણ જતી રહે છે. દરેક સ્ત્રીએ દરરોજ ગાય માતા માટે એક રોટલી બનાવવી જોઈએ અને પ્રેમથી ગાય માતાને ખવડાવવી જોઈએ. તેનાથી ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કેટલાક લોકો ગાય માતાને વાસી કે એઠું ભોજન ખવડાવે છે. તેને શાસ્ત્રોમાં પાપ માનવામાં આવ્યો છે અને તમે બીજા કોઈ પશુઓને ખવડાવી શકો છો, પરંતુ ગાયને ક્યારેય પણ વાસી અને એઠું ભોજન ખવડાવવું જોઈએ નહીં. ભૂખ લાગવાના કારણે ગાય માતા તે ભોજનને ગ્રહણ તો કરી લે છે, પરંતુ તેનું પાપ તે વ્યક્તિને લાગે છે જે ગાય માતાને આવું વાસી ભોજન ખવડાવે છે. ગાય એક શાકાહારી અને પવિત્ર પશુ છે, એટલા માટે ગાયના ભોજનમાં ક્યારેય પણ માંસ, ઈંડા જેવી વસ્તુઓ મૂકવી જોઈએ નહીં. આવું કરવાથી મહાપાપ લાગે છે. જો તમારી કુંડળીમાં ચંદ્રદોષ છે અને જેના કારણે વારંવાર પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ. તમારે રોટલી પર સફેદ માખણ, મીઠું અને ઘી ચોપડીને ગાય માતાને ખવડાવવું જોઈએ. જો શનિ દોષ છે તો લોટમાં થોડા કાળા તલ ભેળવીને રોટલી બનાવીને ગાય માતાને ખવડાવી દેવી જોઈએ. તેનાથી શનિ દોષ સમાપ્ત થાય છે. મંગળ દોષને દૂર કરવા માટે રોટલી પર હળદર ચોપડીને ગાયને ખવડાવવી જોઈએ. જો તમારા ઘરમાં ધનની સમસ્યા છે તો ગુરુવારના દિવસે ગાયને કેળા ખવડાવવા જોઈએ. તેનાથી દરિદ્રતા દૂર થાય છે. મિત્રો, ગાય માતાની પીઠ ઉપર એક ઉપસેલી ખૂદ હોય છે. તે ખૂદમાં સૂર્યકેતુ નાળી હોય છે. જ્યારે પણ તમારા ઘરના દ્વાર પર ગાય માતા આવે ત્યારે તમારે તે ખૂંદને એકવાર જરૂર સ્પર્શ કરવી જોઈએ. તેનાથી તમારા જીવનમાંથી બધા જ દુઃખોનો અંત થશે અને ધન સંપત્તિ પ્રાપ્ત થશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય તન, મન, ધનથી ગાય માતાની સેવા કરે છે તે મૃત્યુ બાદ વૈતરણી નદીને ગાય માતાની પૂંછડી પકડીને પાર કરી દે છે. તેવી વ્યક્તિનું અકાળ મૃત્યુ થતું નથી અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિના ભાગ્યની રેખા જાગ્રત નથી તો તે વ્યક્તિ જો પોતાની હથેળી પર ગોળ રાખીને ગાય માતાને જીભથી ચટાડે છે તો તેની ભાગ્ય રેખા જાગ્રત થઈ જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે. તો મિત્રો, આપણે બધાએ આ રીતે ગાય માતાની સેવા જરૂર કરવી જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.